નવોરિંદાનું સિદ્ધાનું જાન વરિષ્ઠ સુનકારો સભ પાવ પનાસ મંગલ સુરેશ મંગલમ મંગલમ ભગવાન મંગલ મંગલ ભદ્રાદય ધર્મસ મંગલમ નવોદ પ્રરાગતિ વેરી વારની મારીને અરહત યોગીરાદાય મહાવીર તનુકાર વિદ્યુ સુનિત્યમ દૈન્દ્ર કામત મોક્ષદ્ર મુકારેણમ વન્ય કેજો સુદ બાદ સુનિદ્ર સના સુદ કરણ પાત્મારામ સુદગંગા મચર વિસામ ભોજર મંદેશી જ્ઞાતનંદન અજ્ઞાનદ્ય નંદનમ જ્ઞાનમ જન સુરા ગયા નેત્રમ નિરિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંતપકારી અનંત કલ્યાણને કરનારા તારા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. આપણે પચખાન ભણી રહ્યા છીએ. અસનમ પાણમ ખૈમમ સૈમમ 4 વિષય પર આપણે હતા. પચખાનની બહુ મજા હોય છે. ક્યારે હું ઘણા ટાઈમ પહેલાં આજથી લગભગ 16-17 વર્ષ પહેલાં સુરત પાસે એક ગામ છે સાયન, એ ગામમાં હું પર્યુષણ કરાવવા ગયો હતો. પર્યુષણ કરાવવા ગયો હતો, સાયન નહોતું, સોરી, એનાથી પણ આગળ, એટલે એક ગામ હતું, એ ગામનું નામ લગભગ સાયન જ હતું, સાયનમાં જ હતું. અને અમે લોકો પર્યુષણ કરાવીએ. સંવત્સરી પછી પારણાનો દિવસ, અમે લોકોએ બહુ પ્રેરણા કરી હતી કે આજે સંવત્સરી પછી કરો એટલે આવતીકાલે નવકારસી કરવી જ પડે. કે અત્યારના વર્તમાન કાળમાં શું છે, કેટલાક જીવો બ્રશ કરાવીને અમે બહાર વોક લેવા ન જઈ શકે, મોઢામાંથી ગંધ લાગતો, વાતો કેવી રીતે કરી, આવી માન્યતાવાળા હોય. અને કુદરતી પ્રકૃતિ પણ શરીર એવું હોય કે મોઢામાંથી વાસ આવતી હોય, એટલે એ લોકો આવી માન્યતાથી સેટ હોય. દુનિયામાં કેટલા જો એમ જ કે સાહેબ બધું કરીએ, ઉપવાસ પણ કરીએ, પણ બ્રશની છૂટ આપો. ક્યારેક ક્યારેક એવી વાતો સાંભળી છે ને હસું આવે ને, ક્યારેક ક્યારેક એમ થાય કે યાર આટલું બધું તું કરવા ગયા તો અહીંયા ક્યાં અટવાઈ ગયો તું. પણ જોકે જગતના જેવો કર્મવશ છે, જે જગ્યા પર એ માણસ અટકી ગયો એટલે ટપલીઓ જ મારી પડે. આપણે ત્યાં ટેપ રેકોર્ડ ગણે તો ટપલીઓ મારવી જ પડે, એટલે ટેપ રેકોર્ડ ચાલે. આ એક સિદ્ધાંત છે. જેમ બધું અટકે એમ અહીંયા માણસો આવી કોઈ જગ્યાએ અટકેલા હોય, તમે કોઈ આમાં નહીં હોય, મને એવું લાગે છે. હશે ધર્મને મુખ્ય રાખીને ચાલવા જેવું છે. બાકી બધું એને રીતે ગોઠવું. બધું ગોઠવા જશો તો ધર્મ ક્યારેય નહીં ગોઠવી શકો. બહુ સાચી વાત કહું છું. બધું ગોઠવાય ને પછી ધર્મને ગોઠવા જશો ને તો નહીં સેટ થાય. ધર્મને ગોઠવીને બધું ગોઠવશો ને બધું સેટ થશે. ભગવાને એમ આપ્યું છે કંઈ, બપોરે 2 થી 5 ધંધો કરશે, આટલું જ આપ્યું, ગોઠવીને આપ્યું પ્રભુ. જે તમે સવારે 9 થી સાંજના 6, અને હું બી સવારે 6:30 થી રાતના 12 જે મેળવું છું, જો પ્રભુની આજ્ઞામાં સેટ તો હું 2 થી 5 મેળવી દઈશ. મારી શ્રદ્ધા અને મારી હિંમત જોઈએ સેટ થવાની, એટલામાં સમજી લો. હું સેટ નથી થયો એ મારી પોતાની ખામી સમજી લો, અને તમે પણ સેટ નથી થયા એ તમારી પોતાની ખામી સમજી લો. એમ આપણે બધા જ ખોટા છીએ. ગમે તે કરો, પવિત્રતા પ્રભુએ ગોઠવીને આપી, અને પ્રભુ જ્ઞાની હતા, એમાં આપણે શંકા કરવાની જરૂર નથી. આટલું સરસ પ્રભુએ ગોઠવીને આપણને આપ્યું. સવારે વહેલો ઉઠજે, સામયિક કરજે, પ્રતિકોણ કરજે, દર્શન કરજે, નવકારસી, નાહી લે, પૂજા, અને પછી વ્યાખ્યાન, પછી નાહીને પૂજા સેવા, આવીને એકાશનું કરજે, અથવા તો દ્વાપર રહે. હવે તારો ટાઈમ છે, તારી સંસ્થાની નિર્વાહ વ્યવસ્થા તું કરજે. પાછો વહેલો આવી જા, ચોવ્યાર કરી લે, પછી પ્રતિકોણ કર. તમે સરસ ગોઠવાઈ જાઓ, કાંઈ વાંધો ના આવે. તમે કહી દો લોકોને, બસ તમારી જેટલી પણ ટીમવર્ક છે, તમારી જેટલા લોકો સાથે મિટિંગો થાય જ ને, તમે કહી દો કે ધીસ ઇઝ માય રિલિજિયસ ટાઈમ, આઈ એમ સોરી, હું તમને આટલો ટાઈમ આપીશ, મારે 2 થી 5 મને મળો. દુનિયા તમને ફોલો કરશે. આ ફ્રાઈડેના કોઈનો ફોન નથી આવતો અહીંયા આગળ 9:30 થી 11 મેં રિંગ નથી સાંભળી. બોલો ફોલો કરે જ કે નહીં તમારા બધા સોજનો તમને? સેટ થઈ ગયા ને તમારા પરિજનો બધા? આમ લોકો ફોન ઉપાડ્યો હશે ને, આજે કયો વાર છે? શુક્રવાર, જો 11 પછી જ મળશે. વિચારો, પ્રભુના શાસનમાં તમારી કેટલી VIP ટ્રીટમેન્ટ તમારી થઈ ગઈ. વિચારો, આ પ્રભુની કેવી કૃપા છે. અને જગતના જીવો બી સમજી ગયા છે, ગમે ત્યારે વળ્યા કરતા કામ એને અવસ્થાએ મળે એ જ કામ. હું તો હવે અત્યારે એવો ટાઈમ આપું છું, રાતના 11:15 પછી, સવારે 5:30 પહેલા. કેમ છો, મજામાં છો, શબ્દ નહીં પૂછવાનો, કામની વાત કરી લેવાની. એટલે પહેલાં તો ઓલો ભાઈ બી થઈને મને એમ કે સાહેબ તમને આટલું લેટ ચાલશે? બધું આ જ ટાઈમ જ ચાલશે.
બાકીના ટાઈમમાં હું માણસાના ક્લાસમાં તમારી સાથે વાત નહીં કરી શકું. સમજી જાય પછી એને કરવું હોય તો જ કરે, બાકી ન કરે. અને જ્યાં રિક્વાયરમેન્ટ લાગે કોઈ તમે મને મેસેજ લખી દેજો, હું તમને સામેથી મારા ટાઈમ મળશે ત્યારે ફોન કરીશ ને આપણે વાત કરશું, પણ મારા ટાઈમે કરીશ. એટલે કે નહીં સાહેબ, એની વે તમે જ્યારે બી કરો હું ફ્રી છું, ઉપાડીશ તમારી સાથે વાત કરીશ. એને આટલો જ સમય આપવા જેવું મને યોગ્ય લાગ્યો, મેં રીતે જ એને મેન્ટેન કર્યું. અને મને એમ લાગે આપણે બધા આ રસ્તા પર આવવા જેવું છે. વાત કરતો હતી ગામમાં, અને બધા લોકો છે લાઈનસર લોટો લઈને ઓટલા પર આમ ગોઠવાઈ ગયા હતા, હાથમાં બ્રશ લઈને. નવકારસિંહ પછી કરવી તો પડે, અને આમ ગોઠવાઈ તો ગયા હતા સરસ. મેં કીધું ઓ ભાઈ હજુ નવકારસિંહ ને વાર છે? તો કે ખબર છે 3 મિનિટની વાર છે. પછી પાક્કું બેઠા તો આવી તો નવકારસિંહ આપણે કોઈ સિંગ્યો નથી. આટલી આમ તૈયારીમાં બેઠા હોઈએ, ઓલું ભગવાન મહાવીરનો જન્મ થયો ત્યારે શ્રીફળ ફોડવામાં આપણે સેકન્ડ કાચા નથી પડ્યા, પણ નવકારસિંહ આવ્યો ત્યારે એક્ઝેક્ટ ટાઈમ પર પડવા માટે આપણે ક્યારેય સક્સેસ નથી ગયા. અડધો કલાક ઉપર જતી રહી હોય, 1 કલાક પછી પાડ્યું, અને કંઈક કામમાં રહે તો 11:15 નવકારસિંહ કરી હોય. એવા આમ બેઠા હતા, અને અમને એમ કે આ લોકો તોડવાના જ છે, પણ રિયલી તોડી નહીં. પાછી ટાઈમ થયો એટલે એક સાથે બધા બ્રશ ચાલુ કર્યું. આજે જ્યારે બી ક્યાંક ગામડામાં ક્યાં રોટલા પર ખાસ બ્રશનો પ્રોગ્રામ હું રાખું કે આપણે બહાર બ્રશ કરવું જોઈએ. સ્વચ્છ ભારત અભિયાન નથી સમજવું આપણે ઓલું રાખેલું સાયનની અંદર જે અનુભવ કર્યો નહીં, કેવી અનુભૂતિ હતી. રિયલ બહુ મજા આવી હતી વખતે, મને બહુ હસ્યો હતો ત્યારે. મને આ કેવું બધું છે, પણ મસ્ત સમયસર નોકરસી કરવામાં હોશિયાર હતા. આવું કંઈ આવતું નથી, ટાઈમ થાય નોકરસી કરી, ટાઈમ જાળવીને બેઠા હતા ને, એ બહુ મસ્ત હતી. એમ તૈયારી એવી જોરદાર હતી, એમ આનંદ થઈ જાય. મૂળ વાત તો એ ચાલે છે આપણી પચકાન. અસનમ પાનમ ખાઈમમ સાઈમમ. અસનમ એટલે શું? ભર્યું ભોજન. પાનમ એટલે બધા જ પ્રકારના લિક્વિડ, એટલે બધા દૂધ. અત્યારે તો ખાલી પાનમ તરીકે પાણીનો વ્યવહાર છે, પણ બધા જ પ્રકારના પાણી પહેલાં લેવાતા હતા. ચીબડાનું પાણી, દ્રાક્ષનું પાણી, મદિરાનું પાણી પણ ક્યાંક વપરાશમાં આવેલું છે, શાસ્ત્રમાં ઉલ્લેખ છે. નાળિયેરનું પાણી, સરસમ અનાજનું પાણી, ચોખાના ધોવણનું પાણી, આ બધા નામ આવે છે. કોઈ પણ પાણી પહેલાંના કાળમાં શું હતું, ઉકાળેલું પાણી આવું આપણે ગરમ કરીએ છીએ ને, એવો વ્યવહાર નહોતો. અને આજે બી સ્થાનક પછી સંપ્રદાયમાં તમે જોશો ને, તે લોકો ઉકાળેલું પાણી નથી ઓળતા. એ લોકો આવું ધોવણનું પાણી અથવા લવિંગ નાખેલું પાણી હોય ને, એ વ્યવહાર એ લોકોને ત્યાં ચાલે છે. શું 60 અથવા લવિંગ એમાં મૂકી દે એ લોકો પાણીના માટલામાં, એટલે પાણી 48 મિનિટમાં ચીત થઈ જાય. પછી કોઈ બી મહાત્મા આવે, હા હા, માટલાનું આપણું જે સાદું પાણી હોય કે તપેલીમાં સાદું પાણી હોય ને, હા બધે ચાલે, અચિત જ થઈ જાય. આપણે ત્યાં ચાલી શકે, ન ચાલે એમ નથી, પણ આપણે ત્યાં વ્યવહારમાં અત્યારે એક ઉકળેલું પાણીનો વ્યવહાર રાખેલો છે. આપણે ઉકળેલું પાણીનો વ્યવહાર શું થયું બોલો? ચાલે. સાકર નાખી દો ને તો એ ચાલે. તમારે યાદ કરો કે તમે થોડો રસ્તો તો તમે ટેસ્ટમાં જ ઘૂસી જાઓ છો. આપણે તો ટેસ્ટ વગર ખાવાનું. જો વસ્તુ સાંભળો, પાણી છે ને, પાણીમાં જીવ છે સચિત. એમાં એને વિરોધી કોઈ પણ તત્વ નાખવામાં આવે એટલે પાણી અચિત થઈ જાય. એ ખટાશવાળું હોય કે સાકરવાળું હોય કે કડવું હોય કે તીખું હોય, સમજે? મને કીધું ન ચાલે, ઉપવાસમાં ન ચાલે, બાકી એકવાસમાં કર્યું તો ચાલે. તમને એક વસ્તુ કહો, અમે એકવાર ટ્રેનમાં જઈ રહ્યા હતા, સાઉથની મુસાફરી હતી. મારી સાથે ટ્રેનની અંદર એક યુવાને વિષ્ણુ કરેલું, અને આમને આમ ચડી ગયો કે ઉકાળવાની. તો મેં મને કે તમે કોઈક લઈને આવશો. મેં કીધું ભાઈ મારી જાનમાં થોડી તું આવ્યો. ઓલો પાછો હવે ગમે તે હોય, આપણે ત્યાં આવ્યો હોય તો આપણે તપ નથી કરતા, પણ તપ કરવાની અનુકૂળતા કરવાની. આપણે એટલો સિદ્ધાંત યાદ રાખવાનો, આપણે કરી શકીએ તો સારી, પણ ન કરતો ને તો જે કરતો એને ધક્કો બરાબર મારવાનો, ફિક્સ. એ મૂંઝાવો ન જોઈએ, એ અમે પહેલેથી શીખીએ. મને કે તારે શું જોઈએ કે હવે પાણી નથી તો રહેવા, એ તો ઢીલો પડી ગયો, જવા દો નૌકા મૂકાને, હવે કાલે ત્યાં હાજરી કરી છે. મેં તું ખાવાનું નહીં છોડવાનું ક્યારે, પણ સમજ પહેલાં મેં કીધું ભાઈ આપણે બેસ્ટનું કર્યું હોય તો 2 ટાઈમ વાપરવાનું. મેં કીધું જરાય ચિંતા નહીં કરે. સવારે બિચારો નોકરથી ખાખરા કરીને આવ્યો, બધું ભૂખ લાગી. તપ માટે સત્વ હોય તો વાંધો ના, પણ અજ્ઞાન દશામાં તપ કરે ને ત્યારે આપણે દુઃખ બહુ થાય. સમજી લે નહીં, રસ્તો નીકળે. તમે ટ્રાય તો કરો, ટ્રાય કેમ ચૂકી જાઓ છો? પાણી ક્યાંથી લાવું? પાણી તો હતું કાચું, સાકર નથી.
ટ્રેનમાં પેન્ટ્રી હતી એટલે હું પેલો પેન્ટ્રીમાં ઓલા ભાઈની સાથે પેલા દોસ્તી કરી 10 મિનિટનું પ્રવચન કર્યું. જો જ્યાં હોય ત્યાં ધર્મની વાત કરતાં પહેલાં પ્રવચન કરવું જ પડે. એ ભાઈને મજાની બે વાત કરી, અમે પુરુષન કરાવવા જઈએ છીએ ને અમે આમ છે, તમે કોણ છો ને તમે શું છો. છેલ્લે મેં કીધું ભાઈ સાકર મળશે થોડી. મને કે કારણ કે એ લોકોને બધું ગણિત હોય કે આટલી ચામાં આટલી જ સાકર, આટલા ગ્લાસને આટલું જ, બધું એ લોકોને સેટ થયેલું હોય. એટલે અમે પહેલાં વેચાતી માંગી એટલે એમને ના પાડી કે અમે લોકો વેચાણ ન કરી શકીએ. એ લોકોને રૂલ્સ હતો એટલે એમને આપણને એમને સ્પષ્ટ ના પાડી. હવે જે ના પાડે એટલે આપણે ઊભા થઈને ધર્મની વાત કરીને આપણે આવી જવાનું પાછું. કારણ કે ઓલું ધર્મ તો પામ્યું, ભલે સાકર ના મળી તો કાંઈ ત્યાં પામવો જોઈએ. શું આશ્ચર્ય થયું, માણસ સાકર લઈને ચાલતો અમારા ડબ્બા સુધી પહોંચ્યો. ત્યાં શું આવ્યું ભાઈ, એમને આપવા આવ્યું અને એમને થોડીક સાકર આપી દીધી કે આટલી ચાલશે. બધું બહુ થઈ ગયા તો રાખી દે બધું પૈસાનું છે. હવે જે બી કાંઈ એને વ્યવહાર કર્યો બહુ અમને સમજણ ન પડી, પણ એમને સાકર આપી દીધી. પાણી બાટલામાં નાખીને ઊંધું ચતું કરીને સાકર ઓગાળવાનું કામ ચાલુ કર્યું. પ્રોસેસ ચાલુ થઈ અમારી. 10 મિનિટ 12 મિનિટ 15 મિનિટમાં સાકર ઓગળી ગઈ. એટલે મેં ટાઈમ જોઈ લીધો. 48 મિનિટ પછી તો આ પાણી વાપર. સમજાય? 48 મિનિટ થઈ જાય એટલે પછી પાણી વાપરી શકે. સાકર ચાલે, લવિંગ ચાલે, ત્રિફલા ચાલે, કડિયાતાનું કઢી ચાલે, ચૂનો પણ ચાલે. પણ ચૂનાનું પાણી પીવાય નહીં કારણ કે શરીર માટે હાનિકારક થાય. બાકી આવી કોઈ પણ એક વસ્તુઓ ચાલે. પણ આ બધું ક્યારે છે? આપણે સ્થાનકવાસી સંપ્રદાયમાં તો કેવું કે એ લોકો આને જ પ્રિફર કરે. ઓલું પાણી ગરમ કરે ને એ લોકો ના પાડે કે પાણી ગરમ કરવામાં અગ્નિ ચાલુ કરો તો અગ્નિકાયની હિંસા થાય, કે આપણે નહીં કરવાનું, આપણે આ રસ્તાથી કરવાનું. આપણી ત્યાં શ્વેતાંબર પરંપરાની અંદર એટલે કે તપાગચ્છીય પરંપરામાં, દેરાસી પરંપરામાં, મૂર્તિપૂજક પરંપરામાં પાણી ગરમ કરવાનો વ્યવહાર છે. ત્યાં એક વ્યવસ્થા જળવાય એટલા માટે 3 ઉકાળાનું પાણી ગરમ કરે. 3 ઉકાળા એટલે ખાલી ઉપરથી પાણી આમ બુડ થતું હોય ને 3 ઉકાળા થયા ગયા. ઉકાળા એટલે ઉભરા આવવા જોઈએ એમ નહીં. 3 પાણી તપેલીમાં ટોપમાં મૂક્યું હોય ગરમ કરવા માટે તો એના 3 ભાગ ખલપાવે. પહેલો ભાગ, વચલો ભાગ ને છેલ્લો ભાગ. જેમ જેમ પાણી ગરમ થાય એટલે નીચલો ભાગ ઉપર આવતો જાય, વચલો ભાગ નીચે બેસતો જાય. એ ભાગ ગરમ તો એટલે ઉપલો ભાગ નીચે બેસે. જ્યારે આખું પાણી ગરમ થઈ ગયું એટલે પાણી ઉપરથી બુડ અવાજ આવતું હોય. એ બુડ થાય એટલે સમજી શકે કે પાણી ગરમ થઈ ગયું. અનિયચિત પાણી પછી વ્યવહારની અંદર વાપરી શકાય. એટલે આપણે ત્યાં વ્યવસ્થા અત્યારે મોટા ભાગે આ છે. ખ્યાલ? બાકી આમ જોવા જઈએ તો ચિંતાજનક કહેવાય. અગ્નિથી ગરમ કર્યું, પાછું આપણે બધાને તો એ ઠંડુ કરવા માટે પંખા નીચે મૂકી દઈએ. એટલે આ બધી આમ તો પછી એક વસ્તુની પ્રોસેસમાં હિંસા તો રહેલી જ છે. આ કંઈ વ્યવહાર નથી. પણ આ બધી અત્યારે શું છે, બહુમતથી આ બધી પેજોરિટી પરંપરા ચાલતી હોય ને એટલે પછી એને બહુ દોષરૂપ આપણે બોલી ન શકીએ. કારણ કે એને તો પછી એમ લાગે આ તો બધી જગ્યાએ વિરોધ કરવા જ નીકળ્યો છે. પણ આમ વિચારીએ તો કોઈ જીવને હિંસા થતી હોય ને એવો ધર્મ આપણે ત્યાં ના હોય. હા, હા, ઉપવાસ સિવાય વાપરી શકાય. અને એ ક્યારે વાપરી શકાય? ઉકાળેલું પાણી 3 ઉકાળું તમે જ્યારે ન કરી શકવાના હો તો. આપણી પરંપરામાં આવું, સ્થાનકવાસી સંપ્રદાયની પરંપરા લોકો તો કાયમ માટે વાપરી શકે. એમાં બાદ એક હા, તમને કોઈ દોષ નથી. તમે આખા દેશમાં પાણી વાપરી શકો છો, તમને ક્યાંય દોષ નથી. ખાલી સાકર નાખીને ઓગળે ત્યાંથી 48 મિનિટ તમારે ગણી લેવાનું. પણ પ્રમાણ સમજો, સાકરનું પાણી નથી બનાવવાનું. ના, આ પાછો ખુલાસો કરવો પડે. કારણ કે સાકર માટે જ પ્રશ્નો આવે છે, બીજા કોઈ પ્રશ્ન પૂછતા નથી. એટલે મેં ખુલાસો કર્યો. પ્રધાનતા જે ઓગળી જવું જોઈએ. હવે આ મેન છે. હવે સાકર 48 મિનિટ પછી પીવાનું. પછી પાણીનો કાઢ 9 કલાક 3 કલાક 5 કલાક જેટલું હોય લવિંગ સ્ટ્રોંગ છે. એ તમારે લવિંગ વગરનું પાણી પીવું છે એટલે પૂછો છો? ઉકાળેલું 3 ઉકાળેલું ગરમ કરો છો, પાણી બોઇલ કરો છો. એટલે તમને ઉકાળેલું જ પીવડાવે છે. હા, સ્થાનકવાસીમાં તો વર્ષી તપ કેવો, આજે ઉપવાસ આવતીકાલે નવકાર સીવો.
ભેંસનું ન હોય, છૂટું મોડું. એટલે દરેકની પરંપરા અલગ છે એમ કહેવાનો છે. નહીં એવું નહીં બોલવાનું. નહીં એ જે પરંપરા ચાલતી જેની જે પરંપરા એ પ્રમાણે ચાલતું. અપવાદ બધા ધ્યાનમાં રાખવાના. આજે તમે આ પચકાના બધા ભણશો ને હમણાં તમે આગળ એમાં પાનસમાં લેવાનો આવશે, એમાં બધું આપણે ભણવામાં આવશે જ. એટલે એમાં બધું આવશે એટલે ચાલી શકે. ઉપવાસમાં સાકરનું પાણી ચલાવવામાં નથી આવતું, કારણ કે ઉપવાસ છે એટલે ન જ ચલાવો. છતાં બી પછી કોઈ એકદમ અસમાધિમાં આવી ગયો હોય, મરણ અવસ્થામાં આવી ગયો, પાણી કરતો હોય, કાંઈ જ ન મળે તો ત્યારે આ બધા અપવાદ પણ હોય. પણ એ અપવાદ જ્યારે જરૂર પડે, રેર મરણ સંજોગ સુધી પહોંચ્યો હોય ત્યારે સમજવા, ત્યાં સુધી નહીં. ખ્યાલ આવી ગયો બરાબર? એકાસામાં પણ પાણી વપરાય, ખ્યાલ આવી ગયો. એકાસું કર્યા પછી વપરાય, ખ્યાલ આવી ગયો બરાબર? ચાલો. જમીનની ઉપર ભાઈ એ બહુ બીચ અને તામસી વસ્તુ બહુ ડેન્જર. તામસી પદાર્થો આપણા મનની અંદર વિકૃત દશા હંમેશા ઊભી કરાવે. અને જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારે જેના વિચિત્ર હોય ને એ વસ્તુ આપણે ત્યાં નિષેધ છે. એટલે બધું કંઈ વાંધો ના આવતો હોય, પણ એના કલર સારા ન હોય, એની ગંધ સારી ન હોય, એના રસ સારા ન હોય તો આપણે ત્યાં નથી વપરાતું, ના પડે. હોસ્ટેલમાં હું રહ્યો ને 4 વર્ષ, ત્યારે પહેલી વાર જોયું રીંગણાનું શાક. નહીં તો અમારા ઘરમાં તો બને જ નહીં, આવે નહીં. આ ચાલે કે ચાલે છે. વાસ્તવિકમાં તો જો વનસ્પતિ જીવ છે, હકીકતમાં વાપરવું ના જોઈએ. જેમ જેમ સમજાશે. કેળું વાપરો છો? સુરતી લોકો એમાં શું છે કે લૂમથી છૂટું પડી ગયું એટલે જીવ નથી એટલે વાપરો. પણ લૂમથી છૂટું પાડ્યું તો જીવ તો માર્યો ને ભાઈ તે. એટલે એમ બધું પાછું. પણ હવે અમુક શું છે ભાઈ, બધાને ગેસનો પ્રોબ્લેમ ને કંટ્રોલમાં એટલો તો થઈ ગયો જ ને કે જેને કારણે બધા લોકો આવા રસ્તા શોધી રહ્યા છે. પણ હકીકત માન્યતા એમ હોવી જોઈએ કે કંઈ વપરાય નહીં, આ સમજી રાખવું જોઈએ. પછી તમારાથી જેટલું સૂક્ષ્મ પડાય એટલું તમારે પાડવું જોઈએ. હું તમને રસ્તો ના આપી શકું કે તમે વાપરજો, એમ ન કહી શકું. અમે તો સુરતી એટલે અમે તો થેંક પોંક તો વાપરીએ, એમ કે પોંક તો અમે વાપરીએ. અરે પણ તું સુરતી રહે, તને કે ભગવાને છૂટ થોડી આપી જ, પણ તું વાપરે એટલે નિષેધ તો નિષેધ જ. ભગવાને પોંક ખાવાની ના પડે તો સુરતી થવાથી કે તમે પોંકની છૂટ નથી મળતી. સુરતીઓ હંમેશા આવું જ કરવા છે. અમે સુરતીઓ તો આ વર્ષોથી ખાતા જ આવ્યા છે. અમે સુરતીઓ તો વર્ષોથી આમ કરતા જ આવ્યા છે. હવે એ સુરતીઓ પછી તમે સુરતી મારો, બાકી આ બધું ચાલે નહીં. મહેસાણા પાછળની અંદર અમે ભણતા હતા ને, અનંતકાય છે, ફણગા ફૂટે. કૂણું છે. મહેસાણામાં ભણતા હતા ત્યારે અમને એક પેમ્પલેટ આપવામાં આવે. ચલો, પેમ્પલેટ આપવામાં આવે. પણ અનંતકાય છે ને, આવે છે ને, કંતાંકુરક કિસ્તા પણગા સે ભૂમિ ફોડાયા અલ્લય તે ગજરવદા વથુલા થેગ પલ્લંકા. થેક, આ થેક પોંક છે. અનંતકાય બતાવ્યા છે ને જે વિચારની અંદર 9મી ગાથામાં અનંતકાય છે. કેવી રીતે ચાલી શકે? હવે મહેસાણા ભણતા હતા ત્યારે મેં પરુષણ કરવા માટે એટલે અમને પેમ્પલેટ હાથમાં આપી છે અને અમને એમ કે 3 વાર વાંચજો. એ રીતે લખી છે. આપણે પરુષણ કરવા માટે જઈએ એટલે આપણે ત્યાં આગળ ફળ, શાકભાજી, છુંદો, અથાણા વગેરે વગેરે વસ્તુઓ વાપરી શકતા નથી એમ લખ્યું હોય પેલું. અને છેલ્લો પણ લખ્યો હોય આ આપણે સંઘમાં ત્યાં ટ્રસ્ટીને આપી દેવું અને એમ કેવું કે આ જે લખ્યું છે એ પ્રમાણે મારું મેનુ બનાવજો. સમજાઈ ગયું? ફળ નહીં એટલે ફ્રૂટ બધા બંધ, વેજીટેબલ્સ બધા બંધ, છુંદો એ બંધ, અથાણા એ બંધ, પાપડ એ બંધ, મગની છૂટી દાળ, ભાખરીને કઢી, ખીચડી, દાળ ઢોકળીને થેપલા, આ બધું હોય. પાપડ છે ને ભેજવાળા વાતાવરણમાં પાપડમાં ખારની અંદર ત્યાં નિગોત થઈ જાય. ચોમાસામાં ભેજવાળું વાતાવરણ ને એમાં પાપડો બગડી જાય. છતાં પણ એની અંદર ખાર, સોડા હોવાને કારણે પાછો એ ખાર પકડે, ભેજ પકડે, એટલે એને કારણે બગડે. એમાં ફંગસ પકડાઈ જાય. ચોમાસામાં ન રાખે, 4 મહિના 8 મહિના વાપરતા હોય. એટલે અત્યારે આ ઓળી ચોમાસામાં આવી ને એટલે આસુ મહિનામાં ના આપે, ચૈત્ર મહિનામાં અહીં આપે. 3 દિવસથી રાહ જોતો હતો.
કહું નેક્સ્ટ ડે આવશે પછી પૂછ્યું બિપિનભાઈ ને મૂકું આ કેમ બંધ કરી નાખ્યું તો કે ના સાહેબ જી ખબર નથી પૂછી લેવાનું. ચલો, અસનમ પાણમ ખાઈમમ સાયમમ. ખાદીમાં બધા જ પ્રકારના નાસ્તા વગેરે આવે અને સ્વાદીમાં બધા પ્રકારના મુખવાસ વગેરે બધું આવે છે. આ બધી વસ્તુઓનો ત્યાગ જ્યાં સુધી નૌકરથી ન આવે ત્યાં સુધી આપણે એમાં કોઈ વસ્તુ વાપરી શકતા નથી. હું એક ગામમાં પુરુષન કરવા માટે ગયો હતો. આગલા દિવસે રાત્રે ટ્રસ્ટીઓ મળવા આવ્યા, 4 ટ્રસ્ટીઓ, મુખ્ય ટ્રસ્ટીને પણ ટ્રસ્ટીની સાથે રહેનારા. સાહેબ અમે આવતીકાલે સમસ્યા કેન્દ્રમાં આવશું પણ અમે લોકો પચખાણ નહીં લઈએ. તો કેમ કે સાહેબ આવતી પરમ દિવસે પારના હોય ને અમારે સવારે 6 વાગે રસોડું બધું ચાખવું પડે. એટલે હવે ચાખવું પડે તો પ્રતિગમન કરીએ તો જો અમે પચખાણ લઈએ તો સવારે નૌકારસી કરવી પડે. નૌકારસી જો કરવી હોય તો પછી અમે આ જવાબદારી લીધી છે એટલે અમે પછી પચખાણ તો નહીં લઈએ. મેં તો બીજું કોઈ ઓપ્શન જો પચખાણ લેવાની તમે ફરજિયાત વાત કરશો તો અમે પ્રતિબંધ કરવા માટે નહીં આવે. મને એમ ન કીધું તમે પારનું બંધ કરો છો. કેવી દયનીય દશા હોય ને કેટલાક જીવોની. અરે જૈન શાસન આટલું તો બી એકદમ ઊંડું છે, એટલું જ પ્રેક્ટિકલ પણ છે. પારનું 7-8 વાગે કરવાનું નથી હોતું, પારનું 10 વાગ્યા પછી જ હોય કોઈ બી જગ્યાએ વ્યવહાર. પહેલું પારનું પોતાની જાતે ઘરે કરે અને પછી 10-11 વાગે પારનું કરવા માટે આવે. આ વ્યવહાર આમ. હવે આ વર્ષોથી એક જે પરંપરા ને રૂઢિમાલા ઘૂસી ગયા હોય ને, અમે તો વર્ષોથી આમ જ કરતા આવ્યા છે. અરે ખોટું કરો તો હવે અમને તો કોઈએ કીધું જ નથી કે તમે ખોટું કરો, તમે જ પહેલાં મળ્યા કે બોલો. તમે નહીં માનો, મારે નમવું પડ્યું. મેં તો તમારે હવે સાંભળવું હોય તો આવજો, આપણું તો આપણાથી ન કહેવાય પ્રેમ કરતા નહીં જાવતા. એ કે અમે પચખાણ નહીં લે, તમે ના પચખાણ માટે કે તમે કાલથી કાલે નહીં આવે. આ જગતમાં બધા જ પ્રકારના જીવો મળે. તમને એમ લાગે કે બધું સરસ હશે, એવું નથી. આ તો કોઈ પ્રભુની કૃપા કે આપણે આ બધી વસ્તુને સમજીને આગળ વધી રહ્યા છે. બરાબર છે. હવે એમાં આવે છે ચોવેમ ઉગેશ્વર નમકાશય મુઠ્ઠી સ્વયં પચકાઈ ચોવેમ પિયારમ અસનમ પાનમ ખાયમમ સાયમમ. પછીનો આગાર છે અનથના ભોગીનો. અનથ એટલે અન્ય ઠેકાણે આભોગથી પચખાણ લીધું છે. પહેલાંના કાળમાં ઘડિયાળ નથી, એટલે પહેલાં બધું સૂર્યના તડકા પર લોકો નક્કી કરતા, બીજું કાંઈ. હવે તમે રોજ આ ઘરે રહેતા તમે નક્કી કરતો હતો કે મારે ત્યાં સૂર્ય અહીંયા ઉગે એટલે મારી નૌકારસી આવી ગઈ. આવતીકાલે એક ઘર બી બદલાઈ જાય ને તો ત્યાં આગળ તમારે સૂર્ય પરથી નક્કી કરવું અઘરું પડી જતું. આજે બી અઘરું પડે. કે તમે જો હાઈવે પર જતા હો તો ક્યારેક રસ્તા પર તમને સવારે સૂર્ય આમ સૂર્ય ઉગતો દેખાય, 1-2 ટર્ન લાગી જાય તો સૂર્ય તમને અહીંયા દેખાય જાય. તમે અભી તો સૂર્ય અહીંયા દેખાતો, હવે આ બારીમાં ક્યાંથી આવી ગયો? પણ એ રસ્તા ફરે એમ એની આખી દિશાઓ બદલાઈ જતી, આપણે ખબર જ ન પડે. એટલે તમે કોઈકના ઘરે ગયા ને ત્યાં કદાચ એવું બની ગયું કે અન્ય ઠેકાણે જવાને કારણે 2-5-10 મિનિટની વાર હતી પણ તમારા ઘડિયાળના કાંટા ઇન ધ સેન્સ કે કોઈ સૂર્યનો ઉદય જોવામાં કહ્યું તમે થાપ ખાઈ ગયા અને માનો કે તમે નૌકરસી વહેલી પાડી દીધી તો તમને દોષ નથી લાગતો. આગારનો મિનિંગ આવું જો સંજોગ વસાત તું જાણી જોઈને તો ન જ કરે, પણ સંજોગ વસાત આવું થાય તો દોષ નથી લાગતો. પણ સમજો કે તમે નૌકરસી પાડી દીધી, બ્રશ ચાલુ કરી, નૌકરસીમાં બેસી ગયા, રાબડી પીવાનું ચાલુ કરીને કોક આવીને કે જે ભાઈ હજુ વાર છે, તો તમારે શું કરવું? તો કે 10 મિનિટ ઊભા રહેવું. તમને કોકે કીધું છે હવે આગળ નહીં વધવાનું, અટકી જાઓ. હવે તમે કહો ભાઈ તૂટી ગયું તો હવે જવા દે, એમ જવા નહીં દેવાનું. જ્યાં છો ત્યાં ઊભા રહી જાઓ તો પચખાણ ભાંગતું નથી. ચોરી પકડાઈ આપણે આજે મારી સાથે એક ભાઈ જમવા બેઠા હતા ને તે ઉકાળેલું પાણી પીતા હતા, હું કાચું પાણી પીવાનું. તો કુદરતી એવું થયું કે મારો ગ્લાસ એમની પાસે પડ્યો હતો. અલી એમ સમજ્યા કે આ મારો ગ્લાસ હતો, અડધો ગ્લાસ પાણી પી લીધું. પછી એમના વાઈફ આવીને કહે અરે આ તમારું પાણી ત્યાં તો સરનું કાચું પાણી તમારું ગમે આમાં છે. એટલે હવે મેં કીધું સોરી, એક કામ કરો આ પાણી આમ રાખી દો, તમે બીજું પાણી લઈ લો. હવે અડધું પાણી પીધું એટલે એને એમ વિચારવું થોડી કે હવે મારું તો ઉઠી ગયું તો બધું એમ ના હોય. તમને ખબર નથી, અનાયાસી અનથના પગે એમ નાગાર હતો. હવે તમને ખબર પડી ગઈ તમારે છોડીને ઉકાળી પાણી પીવા લાગવાનું, તમે રેગ્યુલરમાં છો. સમજાય? આ અગારો એટલા માટે છે અનાયાસે, કારણ કે રોજ બાઇક મૂકતા અને રોજ પીતા હોય. આજે એક ગ્લાસ આમથી આમ ભૂલથી મુકાઈ ગયો એટલે એને કારણે એ ચૂકી ગયા. પૂછ્યું નહીં પણ રોજ પૂછતા જ નહોતા, એટલે એમાં કંઈ મોટો દોષ સ્વરૂપે દેખાતું નથી. આવી ઘણી ઘટનાઓ થાય, અન્ય ઠેકાણે જવાને કારણે આવું થાય. એક વખત એવું થઈ ગયું, ઘડિયાળ હાથમાં બેરી હતી ને પછી ઘડિયાળના કાંટા છે ને ડાન્સિંગ કરતા અંદર અંદર ફરી જતા હતા. તો 6:45 થઈ હતી ને થોડી વાર આમ હાથ રાખ્યો છે તો ઘડિયાળ આમ 7 પર જતો રહ્યો કાંટો.
તો પછી ઓલા ઘડે અરે નોકરથી આવી ગઈ 7 વાગે ગયા. અરે તો તૈયાર થઈ ગયો નોકરથી મળે. એટલે મેં કીધું ભાઈ ક્યાં આવી છે? તો વાર છે. તો કે શું વાર છે? 7 વાગી ગયા. ત્યારે 6:45 પાછળ નોકરથી આવતી હતી. કીધું વાર છે, હજુ તો 6:45 થઈ. કે ના આવે શું 7 વાગ્યા છે. અમારે એ ઘડિયાળ ખોટી જે સાબિત કરવામાં 5 મિનિટ ઝઘડો કરવો પડ્યો. કારણ કે અમારી ઘડિયાળ તો સાચી જ હોય. એટલે પછી એ કહેતો તો મારી ઘડિયાળ આમ કેમ થયું? તો ટાઈમ પર હતો. પછી એને આમ કર્યું ને કાંટો હોયલો સમજ્યો કે મારે તો લોચો છે, મારા કાંટામાં જ ભૂલ થઈ ગઈ છે. એટલે ક્યારેક ક્યારેક આવું થઈ જાય કે કાંટો આગળ પાછળ થઈ ગયો તો ખબર ન પડે. અને આ બધું કેવું છે કે સૂર્યોદય તો શું રોજ તમને તડકો દેખાય તો કામ થાય. હવે જે લોકો તડકો જોતા અને હમણાં તો આવો ચોમાસું આપણે એવું કે 2 મહિના તમને સૂર્ય જ ન દેખાય. તો એ તડકાનું અનુમાન કરવું ક્યારેક અઘરું પડી જાય. હમણાં બી 24, 6:18, 6:17 આવી જાય છે. પણ તમે જોશો ને તો સવારમાં એટલું તો અંધારું લાગવા લાગે છે. આપણે કેમ થાય છે કે સૂર્ય અસ્ત થઈ ગયો લાગે છે. આ તો 6:17 તો વહેલું થતું લાગે. આપણને ડાઉટ આવે તો એ સૂર્યોદય જેવું પણ નથી દેખાતું આપણને. એટલે આ બધી પરથી આપણે પરિસ્થિતિ સમજી શકીએ છીએ કે આ પહેલું આગળ રણથના ભગીરમ કેમ મૂક્યો છે. બીજો આગળ છે સહસાકારણ. સહસાકાર એટલે શું કે કુદરત એવું બન્યું કે ઉપવાસ કર્યો હતો કે કઈ બી નૌકરસી આવવાની વાર હતી, તમે પચખાણ લીધું હતું પણ તમે પાયર્યું નહોતું અને તમે છાસનું બોલવાનું કરતા હતા કે કંઈ રસોઈ બનાવતા હતા. અચાનક એવું થઈ ગયું કે તમે રસોઈ બનાવતા હતા ને એમાંથી એકાદ આમ છાસનો છાંટો ઉડ્યો અને તમારા મોઢામાં જ જતો રહ્યો છે. હવે આમાં કંઈ તમારે ખાવાની તો ભૂમિકા જ નથી, નૌકાસી તમે કરવાના જ હતા. પણ અચાનક કોઈ કાર્ય કરતાં કરતાં કંઈક ઘટના થઈ ગઈ તો શું? તો સહસા ગારેણમ નામનો આગળ. સહસા એટલે એકાએક, અચાનક આવું કંઈ થઈ જાય તો પચકાણ ભાંગી ગયું જેવું નહીં માની જાય. અમારી છે ને રોજની આવી આચર કુચર કરવાની આદતો બહુ હતી અમારી. એટલે હું મારી રૂમમાં મારા ખાનામાં કપડાં તો ન પડ્યા હોય પણ 2 ખાના રાખતો. એક ખાનું લીગલ જે સાહેબને કહેવાના મારું છે, એક ખોટું રાખવાનું જેમાં અમે બધા ગરબડવાળી વસ્તુ અંદર રાખતા હતા. નાસ્તાના ડબ્બા અમને મહેસાણામાં એલાઉડ નહોતું નાસ્તાના ડબ્બા રાખવાના. અમે જેવા ત્યાં પહોંચે એટલે અમારી પહેલાં બેગ ચેક થાય. જેમ તમે અત્યારે પ્લેનમાં તો સ્કેનિંગ થાય, ત્યાં તો ખોલીને ચેક થતું. એટલે હું તો નાસ્તો લઈ દબાવીને નાસ્તો લઈ ગયો. સાહેબ ક્યાં શું લઈને આવ્યો? બીજું સાહેબ નહોતું જ લાવવું. મમ્મીએ મને કીધું કે બેટા ટ્રેન અટકી ગયો તો બહારનું અભક્ષ તું ક્યાં ખાઈશ? એટલે મમ્મી આપણને જબરદસ્તીથી આવ્યું. જાણી જોઈને લઈને ગયો પણ હવે આવું કહેતો શું કરીએ? રસ્તો ખોટું બોલવાનો હતો ને આવું બોલતા અમે. સાહેબ કે સારું કોઠારમાં જમા કરાવી દેજો અને બધાને પતાવી દેજો. હા સાહેબ પાક્કું પાક્કું. કોણ કોઠાર? આપણીનું બી કોઠાર નાખી દીધું અંદર. પછી જ્યારે બી ભૂખ લાગે ત્યારે ભેગા થઈને અમે નાસ્તો કરતા, ખાવું ને ખવડાવું. ખાના ખજાના 2 જ વસ્તુ આવડી હતી. મોદી ઊંધું કરે છે, ખાવું નહીં ખાવા દેવું નહીં. આપણે ઊંધું હતું, ખાવું ને ખાવા દો. કોઈ બી વિદ્યાર્થીને કંઈ ન ભાવ્યું કર્યું તો આવતો. એ નાસ્તો અહીંથી લઈ જતો. એ મારું 1 મહિનો સુધી ચાલતું. એટલો નાસ્તો લઈને ગયો. હું વેકેશનમાં અહીંયા કપડાં લઈને આવું, ખાલી બેગ લઈને આવું અને અહીંથી જાઉં ત્યારે આખી બેગ નાસ્તાથી ભરીને ત્યાં જાઉં. કપડાં જાતે ધોઈ દેતો પણ બેગ નાસ્તાવાળી તો હોવી જ જોઈએ. એમાં મુખવાસ રાખતા. એટલે આમાંથી આપણી આદત હતો આચર કુચર ખાવાની. એ દિવસ આંબીલ કરેલું અને કોઈ આપણે બધાને ખવડે, લોકો આપણે બી ખવડાવવા આવે એટલે કે લઈ લો આલેશ વરાડી દીધું, લાવ લાવ મોઢામાં નાખી દીધી. પછી સ્ટ્રાઇક થઈ, એ આ તો આંબીલ છે. પછી ગયો. પછી ને કોઈ આપણી ફરિયાદ કરે તો સામેથી સરેન્ડર થાય તો માફી જલ્દી મળતી. દંડ થાય તો પહેલાં ભરી લેવો વધારે સારું છે. એટલે હું સામે સાહેબ આમાંથી આજે બહુ મોટી ભૂલ થઈ ગઈ. સાહેબ શું થયું? એટલે અચાનક આંબીલ તો હતું પણ મને છે ને આવી રીતે વરિયાળી આપવા આવે તો મેં તો લઈ લીધી, મેં ખાઈ લીધી. સાહેબ શું કરું હવે? પાડી દો સાહેબ, સાંજે જમવા આવી જાઓ. હું આવું. સાહેબ કે એવું ના કરાય. એટલે વજ ન પડે એટલું આવું બોલતો. મને ખબર તો હતી બધું કે ખાધાજી પછી કામ તૂટતો નથી પણ ઓલું આપણે કહીએ ને સાહેબ હવે સાંજે જમવા લે કે ના એવું ના કરાય, તારે આંબીલ જ રાખવાનું પણ એ પ્રાયશ્ચિત લઈ લેવાનું. હા સાહેબ એમ કરીશ. એમ કરીને દંડ ન થાય એવો રસ્તો શોધી કાઢતા. સહસાગાર હતો. મારે સાહેબ અમને પ્રાયશ્ચિત આપતા. નાનું પ્રાયશ્ચિત હતું. ક્યારેક આંબીલ ન આવતું, ક્યારેક એકાશનું આવતું, એવું ક્યારેક બેસનું આવે, ક્યારેક સ્વાધ્યાય આવે કરતા. પણ આ ધ્યાન તો રાખવું જ પડે. લગભગ આવું થવું ન છે પણ હવે આ તો શું એકાએક થઈ ગયું હોય તો જેને વઘારા ચાખીને કરવાની આદત હોય ને એ લોકોને બી આ બહુ મૂંઝવણ થાય. તપ કર્યું ત્યારે રોજની આદત પ્રમાણે હલાવતા દાળનો આમ ટેસ્ટ કરી લીધો તો પછી કારણ ગયું ખબર જ ન પડે. એવું બને. હમણાં એક જણાએ સવારે 8મના દિવસે આંબીલ કર્યું હતું. સવારે એની મોઢું ધોવાની આદત હતી ને તો મોઢું ધોતો તો મોઢામાં પાણી નાખી દીધું. ઘણા લોકોની આદત હોય મોઢું ધોતા ધોતા મોઢામાં પાણી નાખીને કોગળો કરી નાખે ભેગા ભેગો.
એટલે સવારમાં 6 વાગ્યા મેસેજ આવ્યો, શું કરું, આંબીલ કરું કે ન કરું, મોઢામાં પાણી નાખી દીધું, કીધું કર આંબીલ. 6 વાગ્યામાં મેસેજમાં હાથ પાડ્યું, કર કરાય. પચકાન લીધા વિના મોઢામાં પાણી નાખી દીધું, પણ મેં વિચાર્યું પેટમાં તો નથી ઉતાર્યું એટલે બાદ દેખાતો નથી, બહાર કાઢી દીધું એટલે નાનું પ્રેસિત આવશે, બહુ વાંધો નહીં આવે, કર કર આંબીલ નહીં છોડવાનું. એટલે કોઈએ નાની મોટી ભૂલ કરી હોય એટલે તૂટી ગયું તો તારું પચકાન ભાંગ્યું એમ ભલે ભાંગી ગયું હોય પણ આપણે તોડી નહીં નાખવાનું. કેટલાક એવા અંદર અપવાદ હોય એ આપણે જાણતા ન હોય. અણથાના ભોગવીને એટલે અન્ય ઠેકાણે ગયા, સહસા કારના બેટા એકાએક મોઢામાં કંઈક આવી ગયું રસોઈ, આપણે પ્લાનપૂર્વક નહીં. હા બોલો. 100%. કન્ફર્મ ટિકિટ તમે રિઝર્વેશન કોચમાં ચડી જ નથી શકતા. બહુ નાનું બાળક પ્રેક્ટિસ જ્યારે તમે કરતા હો અને તમને ડાઉટ હોય કે આ બપોર પછી અચાનક કે છે ભૂખ લાગી નથી રહેવો, તો એવું કદાચ ડાઉટ લાગતો હોય તેવા સમયની અંદર પ્રેક્ટિસ માટે કદાચ કોઈ જગ્યાએ ગૌણ કર્યું હોય તો મોટો બાદ નહીં સમજો. હું બી નાનો હતો ત્યારે હું વગર પચખાને જ કરતો હતો, કારણ કે મને બપોરે 2-2:30 વાગે એટલે પછી હું મમ્મીને કહું મને ભૂખ લાગી છે, એટલે મેં બેસી જાય એમાં, એટલે મેં પચખાન નથી, હું પાચન કરતો હતો. અને જ્ઞાન પાચમના ઉપવાસ કરવા જોઈએ, હજુથી 5 જ ઉપવાસ થયા છે, 1, 2, 3, 4, 5, 6 થયો જ નથી. એટલે એવી ઉપવાસમાં વોમિટ થાય, બહુ વીકનેસ આવી જાય, તપ તો થયા જ નથી. ખબર નહીં તપનો પુરુષાર્થ નબળો રહ્યો, પણ પછી અટકી ગયો, પછી કોઈ દિવસ તપ જ નથી કર્યો. તમે જ્ઞાન પાચમ બધાએ કહી દર પાચમે ઉપવાસ બહુ સરસ. તપમાં તો બધા મારાથી ખૂબ આગળ છો, આનંદ થાય છે મને તમને જોઈએ. મોક્ષમાં જાઓ કે તપથી તો બહુ જલ્દી નિર્જરા થાય. તમે મોક્ષમાં જશો હું અહીંયા રખડતો હોઈશ, તારમાં આવજો બધા ક્યારેક ક્યારેક આમ. તો અણથાના વગેરે સહસાગર પછી મહત્તર ગાયણમ, આ બહુ મજાનો આગળ છે. શાસન માટે કોઈ મહત્તર એટલે મોટું, શાસન માટે કોઈ મોટું એવું કામ આવી પડે ત્યારે આ વખતે આઘાર પચખાનમાં આપવામાં આવે છે. આ પચખાન તમે ચેન્જ કરી શકો છો. એક વખત એવી ઘટના થઈ, એક ડૉક્ટર સાહેબ હોય અને માનો કે હું અત્યારે નૌકારની જગ્યાએ આંબીલ એકાસમાં તમને સમજાવવું વધારે સારું પડશે કે આઘાર બધે જ આવતો હોય અને એમને માનો કે આંબીલ થાયરું હોય અને આંબીલ કરવા માટે જવાની ઓળી કરતા હોય ને આંબીલ કરવા માટે જવાની ભાવનાવાળા હોય. સવારે 10, 10:30, 11નો સમય થયો ને અચાનક સાધુ ભગવાનની તબિયત બગડે. એટલે પહેલાં ડૉક્ટર સાહેબને ફોન, ડૉક્ટર સાહેબ આવો જલ્દી, સાહેબની તબિયત નરમ છે. ડૉક્ટર કે હવે હું અત્યારે આંબીલ મારે છે ને આંબીલ કરવા જાઉં છું એટલે હું હમણાં નહીં આવું, સાહેબજીને કહેજો હું રાત્રે આવીને મળી જઈશ. તો કે સાહેબની તબિયત બહુ નરમ છે. તો હવે શું કરું? કારણ કે આંબીલના તપ સાથે ડૉક્ટર એકવાર આવે ત્યાં ટ્રીટમેન્ટ આપીને જતા રહેતો તો જલ્દી પતે, પણ એમ લાગે આ તો હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે, બધી પ્રોસિજર કરવી પડશે અને માથાનો દુખાવો છે. તો ઘણી વખત શું છે કે કંઈક વાપર્યું હોય ને તો બુદ્ધિ સારી ચાલે, બધા કંઈ તપ ન કરી શકતા હોય. તો એવા સમયમાં આઘાર ડૉક્ટર સાહેબને આપવામાં આવે. મહત્તા ગાયનામનો આઘાર છે, તમે નૌકારસી કરો, ચા વાપરો ને તરત અહીંયા પહોંચો, ત્યારે એનું પચકાન ભાંગતું નથી, આંબીલનો જ લાભ પામે છે વાપરવા છતાં. કારણ કે શાસનના કામ માટે એને તપ છોડવો પડ્યો, સાધુની ચિંતા માટે. આ એક સત્ય ઘટના બનેલી, જેવી અનુકૂળતા પછી. એકવાર અત્યારે ટેમ્પરરી ટેકો લીધો, કારણ કે ઘણી વખત બુદ્ધિ ચલાવવા માટે ટેકો લેવો પડે, તો એને થોડો ઘણો ટેકો લઈ લીધો, કામ લાંબુ ચાલે તો એ વાપરી શકે. શાસનના કામ માટે એને જેટલી જરૂરિયાત હોય ત્યાં સુધી આ વસ્તુનો યુઝ કરી શકે છે. એને મળેલી આઘારની વ્યવસ્થા છે, એને વફાદારીપૂર્વક એ વસ્તુનો રસ્તો અપનાવવાનો. પાલિતાણામાં સત્ય ઘટના બનેલી. હેમચંદ્રાચાર્ય મારા ત્યાં આગળ હતા, અત્યારે છે PSR જ્વેલર્સ છે ને એમના ભાઈ મારા, એટલે હેમચંદ્ર શ્રીમાર સાહેબ. અને એમને ત્યાં બરોડાના કલેક્ટર એ ત્યાં આગળ આવેલા જઈને આપણા, અને છેલ્લા 3 દિવસ અઠમ અને પૌષત કરે કોઈ ગામમાં વરસાદ પડ્યો ને ત્યાં પૂર આવ્યું, એટલે અમુક જે પરમિશન લેવી પડે આ કલેક્ટર સાહેબ પાસેથી પાસ કરવી પડે, એવું બધું કંઈ વ્યવસ્થા હતી. એટલે એને ફોન કર્યો કે સાહેબ ગામમાં પૂર છે, બહુ તકલીફ છે, શું કરું? એટલે આ પહેલો મેસેજ આને એમ કેવડાવ્યું કે એમને કહું હું ગુરુદેવ પાસે આવ્યો છું ને હું 3 દિવસ તમારી સાથે વાત નહીં કરી શકું, કારણ કે હું અત્યારે ધર્મ આરાધનામાં છું, એટલે તમે અત્યારે આ બધો કોઈ વિચાર હમણાં આપણે નહીં કરી શકો. પોણો કલાકમાં બીજો ફોન આવ્યો એટલે ધમકી ભર્યો ફોન આવ્યો, તમે જો ટેકલ નહીં કરો સિચ્યુએશનને તો હું જાહેરાત કરું છું
કે તમે સિરિયસ નથી અને પછી જો કંઈ પણ ઘટના થાય તો તમારા ભરોસે 1000 માણસોના જીવ જોખમમાં છે, મારે હેલિકોપ્ટર મંગાવવું પડે એમ છે, તમે પરમિશન આપો, તમારી હવે મને જરૂર છે, પાણી વધતું જાય છે, હવે 1000 જીવ જોખમમાં. વર્ષોનો દિવસ, અઠમ તપ, અઠમનો આજે જો પહેલો દિવસ, સંવત્સરી બાકી છે. એટલે ગુરુદેવ પાસે સાહેબ હવે હું જોખમમાં છું, હું શું કરું? ઔષધ લીધો છે, બપોરનો 2 વાગ્યાનો સમય થયો છે, સાહેબ જો નહીં જઈશ તો 1000 માણસના જીવ જોખમમાં છે, મારે ડિસિઝન અત્યારે લેવા પડે એમ છે સાહેબ, અને ત્યાં જવું પડે એમ છે. સાહેબ કે ભલા માણસ, હમણાં ઔષધ પાર, હમણાં નીકળ, બપોરે 2 વાગ્યામાં. કે સાહેબ ઔષધ તો પારી લઉં, પણ આપણી પાસે મેં 58નું પચકાણ લીધું છે ને ત્યાં એવું ભેજાફોડી કામ હોય સાહેબ, મગજ નહીં ચાલે. તમે ઔષધ પાડો, હું નીચે નૌકારસીની વ્યવસ્થા કરાવું છું. તમે નહીં ઔષધ પડાવ્યો ત્યાં સુધી માણસ જવું, નૌકારસીની એમની વ્યવસ્થા થોડી ઘણી તૈયાર કરી, નીચે ઉતર્યા, ત્યાંને ત્યાં 58નું પચકાણ હોવા છતાં પણ નૌકારસી વપરાવી, ભાતું આપ્યું અને મોકલવામાં. પર્યુષણના દિવસોમાં પણ 1000 માણસ જોખમમાં બેઠો હોય, ધર્મ શું એમ કે ને મોરતા રાખીને ક્યાં ધર્મ આવું કીધું છે? સમય છે આજે કઈ પરિસ્થિતિને આ આઘાર ઉપાડો એ બહુ મહત્વનો પાડો છે. સમજો કે આજે તપ કરતા ને ભૂકંપ આવે, કોઈ કુદરતી હોનારત થાય, આપણી નજીકનો સામેનો પડોશી બહુ મોટી આપત્તિમાં આવી જાય અને એને હોસ્પિટલાઇઝ કરવો પડે, આ બધા અવસોમાં ગુરુની આજ્ઞાથી અથવા તો તમારી સ્વમતિની સમજણથી તમે અપવાદ લીધો હોય તો ગુરુ પાસે પાછળથી ખુલાસો કરીને પણ અપવાદ સાચો પડી શકે છે. એના માટે આઘારો મીન તમે છૂટ નહીં સમજતા, આઘાર ઇન ધ સેન્સ આપણું પ્રિકોશન. આપણે બહારગામ જતા હોય તો એક શાલ એક્સ્ટ્રા લીધી હોય, એક જોડી કપડાં એક્સ્ટ્રા લીધા હોય, એકાદ મોજાની જોડી એક્સ્ટ્રા લીધી હોય, કંઈ બી વસ્તુ એક્સ્ટ્રા થોડીક રાખીએ અને છેલ્લે બેગ ભરાય એટલે વાઈફ આપણને થોડો નાસ્તો એક્સ્ટ્રા આપે, ના પાડીએ તો પણ, જગ્યા ન હોય તો પણ, કેમ? કામમાં આવશે, રાખો, કદાચ જરૂર પડી તો આ કામમાં આવશે. અને ક્યારેક કામમાં આવે ત્યારે બહુ સારું લાગે આપણને, આવતું તો સારું જ. જો ફ્લાઇટ 6 કલાક ડિલે થયો ત્યારે આ બધું ત્યારે સારું લાગે કે આ સારું હતું, બાકી તો કંટાળો આવે છે. એટલે આ વાસ્તવિકતા ત્યારે સમજાય, ખ્યાલ આવ્યો? આ બધા આઘારો છે, એને જ્યારે વાપર્યો ત્યારે ખબર પડે કે આ આઘાર ક્યાં કેવી રીતે વાપરવું પડ્યો ને કેવી રીતે પચખાણની અંદર આવી નાની ભગવંતોએ કેટલું વિચાર્યું. હજુ આનાથી ઉપર એક આધાર આપ્યો છે, સવ્વ સમાહી વત્યાગારે. સવ્વ સમાહી વત્યા, સમાહી એટલે સમાધિ, સર્વ પ્રકારે સમાધિ રહે ને એવું કરવાનું. નૌકારસીનું પચખાણ લીધું સૂર્યોદય વખતે, નૌકારસી આવને 48 મિનિટની વાર છે, હજુ 3 મિનિટ થઈ છે અને અચાનક એસિડિટીનો એને જબરદસ્ત દુખાવો, હાઈપર બેહોશ થઈ ગયો. એવી અમે એવું ડૉક્ટર પાસેથી સાંભળ્યું છે કે એસિડિટી જ્યારે શરીરમાં એના પ્રમાણમાં બહુ વધી જાય તો માણસને મૃત્યુ પણ આપી શકે, બેહોશ થઈ ગયો હોય. મારી પાસે આમ જોવા જાવ તો 38 મિનિટ છે, 38 આપણે રાહ જોઈએ ને પછી પણ પાણી આપી શકીએ એમ છે, અથવા પછી ઠંડકવાળી વસ્તુ આપી શકીએ એમ છે. પણ 38 મિનિટની રાહ જોવામાં કદાચ જોખમ એ પણ છે કે એને જો એટેક આવી જાય એસિડિટીનો તો મૃત્યુ પણ પામી શકે. શું કરવાનું? સમાધિ પેલી એની અનુકૂળતા શું દેખાય નક્કી કર. તો એમ કે તમને હું સહન કરીશ, તો આપણે હજુ થોડું ખેંચવા જેવું છે, 2 મિનિટ 2 મિનિટ ખેંચતા જાઓ. એ કે નથી રહેવાતું. તો જ્ઞાની આપણે કીધું જો તું વાસ્તવિક જોઈ શકે તો કે યસ, પહેલું કામ કર, નૌકારસી પચકાણ સાઈડ પર મૂક, હમણાં પહેલાં વપરાવ, એને એમાંથી બહાર ના. સમાધિ ગુમાવી બેસે તો પરભવ બગડી જાય, સમાધિ ગુમાવી બેસો તો પરભવ દુર્ગતિમાં જ જાય. કોઈની પણ સમાધિ બગાડી ન શકાય. એક જગ્યાએ 1983ની અંદર ગોલ્ડન ટેમ્પલની અંદર ફાયરિંગ કરાવી એટલે ઇન્દિરા ગાંધીનું સ્ટેટમેન્ટ 30 ફૂટ ખાડાની અંદર નાખીને પડેલું હોય, જરૂર પડે ત્યારે બહાર કાઢવામાં આવે. એટલે એમાં વંચાય કે ઇન્દિરા ગાંધીનું સ્ટેટમેન્ટ શું હતું એ ચેક કરવામાં આવે. એવા કાગળિયા બનાવીને અંદર નાખેલા હોય ભારતની અંદર, વિધાનસભામાં નીચે ભોયરામાં. એમાં બધા આગારો અમને આવી રીતે ભોયરામાં આપેલા છે. કાઢ ભાઈ, હવે શું કહે છે આ આગાર? પ્રભુએ આમ ગોઠવીને આપ્યું છે, કાંઈ નવું રચવાનું નથી, મજા કરવાની છે. કાઢ્યું. હજુ તો 4 આગાર બોલું છું, હજુ તો કેટલા બધા આગાર છે. લેવાલયનમ ગીયત સંસઠ્ઠેનમ મુખ્યિત વેગનમ પુરુચ્છમખ્યનમ પારિઠવનાગારેણમ સાગરાગારેણમ ઔંટન પ્રસારણ ગુરુભુઠ્ઠાણિનમ પારિઠવનાગારેણમ લેવેનમાં અલેવેનમાં અછેનમાં બહુલેનમાં સસિતેનમાં અસિતેનમાં, આટલા આગારો પડ્યા છે.
કોઈ તપ અઘરો નથી, કરો બિંદાસ. રિક્સ લેવાની મારે છે, ચિંતા નહીં કર. હું બધા રસ્તા જાણું છું, આમ રસ્તા આપીશ તમને, બધી હા છે મારી પાસે. હવે શું કરું? બધું બતાવું છું. પહેલા મારી વાત સમાધિની સમજી. સમાધિનો સમય આવી ગયો. આવા સમયમાં જાહેરમાં ન કહેવાય, પણ ગંભીર શ્રાવક શ્રાવિકાને કહેવું પડે. ગંભીર એટલે તમે સમજી ગયા ને, ગામમાં કે નહીં મેં બોલાવ્યું, એ ગંભીર સમજી લે વાત. આટલી જ વાતમાં સમજી જાવ. રસ્તા બધા છે. સમાધિ માટે દિવસ રાત નહીં જોવાનું, એને પૂછવાનું ને આપણે જોવાનું. એ કે હું ખેંચીશ તો આપણે ખેંચવા દેવાનું. લાગે ના એ ઢીલો પડી રહ્યો છે તો આપણે એને ખેંચાવી શકીએ એમ છે ના, આપણે પણ ખેંચાવી શકીએ એમ નથી. તો એક દીકરી ચોપડન માસક સમાન હતું, 15, 16 ને 17 ઉપવાસ કરતો હતો. એટલે હવે એવી વચ્ચે જગ્યાએ છે, તમે સમજો કે 30 સુધી પહોંચશે કે અને એને પેટમાં ચૂક આપી. એટલે કુદરતી દિવસોમાં પછાઈ બેન અંતરાયમાં હતા. હવે બધી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે તમે સેવા બી કરો તો એમ પ્રોબ્લેમ. એટલે મમ્મીએ કીધું કે બેટા જો તું કહેતી તું મારા બીજા રેશમી કપડાં પહેરીને તારી સેવા કરવા લઉં, અડી લો. કે ના, તું એ સહન કરવા માટે મક્કમ હતી. એટલે અમે ઓપ્શન આપતા હતા, પણ મક્કમતા તોડીને ઓપ્શન ના અપાય. સાથે રહો, જુઓ, એની હિંમત નથી હારતા ને એ સહન રિયલ કરે છે ને. અમે તો ત્યાં સુધી કીધું પારનું કરો તો કાલે પારનું કરી રહી છે. મારો તો પેલો આન્સર આવો જોઈએ, આપણે તો થપ જ ન થતો એટલે આપણે તો પેલી દયા આવે સીધી. એટલે પેલું મોટું અપવાદ ચાલુ થાય. એટલે તો કે ના ના આમ નહીં. એટલે આપણે ના, સત્વ બરાબર ચાલે. ત્યારે પછી ઉતરતા જઈએ. સત્વ એને પૂરું કર્યું માસક છે. એટલે સાહેબ કસોટી તો આવે, પણ કસોટીમાં કેમ રસ્તો કાઢીને આપણે એને સમાધિમાં રાખો, એ મોટી કળા છે. એ મેન તમારે શીખવાનું, આપણે બધાએ શીખવાનું. ખ્યાલ આવી ગયો? 4 આકારમાં મજા આવી. આ નૌકારસિંહ સર, આપણે જો ઉપવાસ કર્યો તો બહુ શ્યોર ન હોય કે થશે કે નહીં થશે. એકાદશનું પચકાન લઈએ અને પછી આપણે ઉપવાસ થઈ જાય, પછી પણ સાંજના ઉપવાસનું પચકાન લેવાનું લેવાય. ચડતા પરિણામમાં તમે લઈ શકો છો, ચોક્કસ લેવાય. બાકી થતા ન હોય જો. પણ એમાં તમે વચ્ચે પાણી વાપરી લીધું હોય તો ઉપવાસ ન લેવાય, પછી તો ધારણાનું લેવામાં. એবার પચકાન તમે પાણી વચ્ચે વાપરી દીધું, એકાશ પચકાન પારી દીધું. પછી પાણી તો આખા દિવસમાં વાપરે. હવે પાણી વાપરી તમે એકાશ પચકાન તો પારી દીધું છે, એટલે હવે ધારણાથી ઉપવાસના પચકાનમાં જવાનું. પછી પચકાન નહીં લેવાનું. ઓલું પચકાન કીધું પાણી પીધા વગર પહેલા લેવાનું હોય, પછી ન લેવાનું. પછી ધારણાનું મિચ્છાનુક્રમ સર્વ બધાનમ જન જ્યોતિ શાસ્ત્રમ નોરિદાનું ઉદાનું કાળું બ્રહ્મ મૂવી મંગલમ. નૌકારસિંહ પચકાન શીખ્યા છો એટલે કાલે બધા ફરજિયાત નૌકારસિંહ કરો છો. તો આવો નિયમ ન અપાય, સારો નિયમ આપવો પડે. નૌકાશીનું પચકાન નૌકાશી કર્યું તો રાતના પછી જોગિયાર કર્યો હોય તો જ નૌકાશી કરે કે એવું કંઈ ના હોય. ધર્મ સંકટ આપો છો. જો એમ કહું જરૂરી નથી તો તમે લોકો તો નૌકારી ચોગાર કરવાના જ નથી, અને હું એમ કહું ચોગાર કરવા જ પડે તો તમે લોકો નૌકારથી છોડી દો એમ છો. એવું કરું છું. જો સામે મારે જવાબ એમ આપવો પડે, ભગવાનની આજ્ઞા છે ચોગિયાર પણ કરવાનું નૌકારથી, મારે પહેલાં તમને જવાબ આપવો પડે. પણ માની લો કે તમારા સંજોગમાં તમારું એવું સત્વ તમે ફોરવતા નથી કે તમે ચોગિયાર કરતા ન હો, તો હું તમને રસ્તો નથી આપતો, પણ નૌકારથી તમને થઈ શકે બાધ નથી. હવે ઊંધું કરો, ચોગિયાર રેગ્યુલર કરો, નૌકારથી નહીં કરતા ચાલશે. નિયમ આજે નૌકાશનું પચકાન તમે ભણ્યા છો, તો નૌકાશનું પચકાન કરતી વખતે તમારે શ્રેણિક મહારાજાને યાદ કરવાના. કારણ કે શ્રેણિક મહારાજા નૌકાશનું પચકાન નહોતા કરી શકતા, એટલે લાઈફ ટાઈમ 1 દિવસ નૌકારસી નથી કરી. એ તમારે આના પછીના વીકમાં 1 દિવસ, કાલે તો કાલે, કે જ્યારે બી તમે નૌકારસી કરો ત્યારે શ્રેણિક મહારાજાને યાદ કરો 1 મિનિટ માટે, કે શ્રેણિક મહારાજ તમારાથી તપ થતો રહો તો બી તમે તીર્થંકર બની રહ્યા છો. મારાથી આજે નૌકારસીનું તપ થાય છે તો હું 100 વર્ષ નરકના દુઃખ તોડી રહ્યો છું. એક નૌકારસી કરવાથી 100 વર્ષ નરકના દુઃખ તૂટી જાય. તો મારો 100 વર્ષના દુઃખ તૂટશે આજે. હું 100 વર્ષના એવો આનંદ સાથે તમારે નૌકારસી કરવાની. ખ્યાલ આવી ગયો? આનંદ આવે ને પછી તમારે બ્રશ કરવાનું. નવરદાન સીતા નવરદાન સીતામ સૌ સકમ દાન ઓછી રહી.